આપણે હે ને સોમનાથ મહાદેવના મંદિરે પૂગી ગયા છે અહીં. જોઈએ મિત્રો કેમ બાપુ ઉપાડી ગઈ ને. કેમ છો ગુજરાતી મિત્રો, મજામાં ને? આપણો વિડીયો જોતો હોય મજામાં તો હોય તો સ્વાગત છે તમારો ફરી વખત આપણા નવા વ્લોગમાં. તો આજે તમારો ભાઈ જવાનું છે સોમનાથ, ને સોમનાથ આપણે મહાદેવના દર્શન કરીને પછી તમને સોમનાથમાં જે બેસ્ટમાં બેસ્ટ જે પ્લેસીસ આવે ત્યાંનો આપણે વ્યૂ દેખાડીશું. ને અત્યારે વાગ્યા છે કેટલા ખબર હે? જોઈ લે મિત્રો, 2:30 વાગ્યા છે ને હવે આપણે હે ને સોમનાથ નીકળવાનું છે. ને આપણો હે ને આ સામાન થઈ ગયો છે રેડી. તમારો ભાઈ હજી છે ને કપડાં પહેરાય તો કોટ બોટ પહેરીને પછી પાછા મળીએ. તો ફાઇનલી તમારો ભાઈએ પહેરી લીધો છે કોટ ને માસ્ક, કેમ કે ઠંડી જાતી છે ને મારી દીધું ઘરે તાળવું. ને હવે આપણે નીકળીએ સોમનાથ માટે. એરી આપણી રામપિયારી. હવે આપણે રામપિયારીને ચાલુ કરીને જવાનું સીધું સોમનાથ. તો આપણે મળીએ સીધા સોમનાથ. તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. કેમ છો ગુજરાતી મિત્રો, મજામાં ને? તો ફાઇનલી આપણે હે ને સોમનાથ મહાદેવના મંદિરે પૂગી ગયા છે અહીં. અને એક વાત તો મિત્રો, ગજબની ઠંડી છે. એટલી ઠંડી છે તો પબ્લિક જુઓ તમે બધી. હા હા હા, આટલી ઠંડીમાં પબ્લિક એટલું આવે છે. ને હવે હે ને હું તમને હે ને જરીક થોડીક વાર પછી મહાદેવના દર્શન કરી આવું ને પછી મળું. કેમ કે હે ને અંદર હે ને મોબાઈલ એલાઉડ નથી, સામાન એલાઉડ નથી, કંઈ પણ એલાઉડ નથી. પાકીટથી માંડી બધું છે ને મૂકવું પડે જ્યાં સામાન ઘર છે. એટલે અહીંયા આપણે છે ને સામાન મૂકી દઈ પછી પાછા મળીએ. તો બધાને હર હર મહાદેવ. તો કેમ છો ગુજરાતી મિત્રો, મજામાં ને? તો આપણે મહાદેવનું દર્શન કરી લીધા છે. હવે દર્શન પૂરા થઈ ગયા. તો હવે આપણે છે ને રાણી અહલ્યાબાઈનું જે મંદિર છે બનેલું મહાદેવનું, તો હું તમને તેમના દર્શન કરાવી. કેમ કે ત્યાં મોબાઈલ અલાઉડ છે નથી ને એવું છે બધું. એટલે આપણે એને પહેલાં જઈ આવ્યા છીએ, જોઈ આવ્યા છીએ. એટલે હે ને હવે આપણે હે ને દર્શન કરી લઈને તે પછી હે ને તમને બધું દેખાડી. આપણે એક હજી જવાનું છે ત્યાં. હા, આપણે જવાનું છે પાંડવોની ગુફામાં. એના પહેલાં આપણે છે ને રાણી અહલ્યાબાઈનું મંદિરનું દર્શન કરી લઈએ. તો સીધા મળીએ તમને ત્યાં. મિત્રો આપણે આવી ગયા રાણી અહલ્યાબાઈનું જે મંદિરનું નહીં કહેતો ત્યાં. આ જોઈ લો મિત્રો મંદિરનો નજારો છે ને. હજી મિત્રો આપણે છે ને અંદરથી છે ને મંદિરનો નજારો દેખાડીશું તમને. ઉપર જઈએ છીએ આપણે. જોઈ લો મિત્રો મંદિરનો નજારો. અંદરથી મંદિર છે એકદમ નીચે. તમારો ભાઈ પહેલી વાર દર્શન કરી ગયો તો આ તો તમને પાછું દેખાડવા માટે તેની પાછો આવ્યો હતો. અહીંયા જુઓ કેટલી પબ્લિક છે મિત્રો. જોઈ લો મિત્રો કવડી ટ્રાફિક થઈ ગઈ. હું આવ્યો હતો ત્યારે ટ્રાફિક નહોતી, અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. હવે અંદર શૂટિંગ થઈ તો ભલે, ના થઈ તો ભલે. જોઈ લો મિત્રો ઉતરું છે. હવે આપણે લાઈનમાં લાગી જઈએ. ફાઇનલી આપણે છે ને મંદિરની અંદર થઈ ગયા છે મિત્રો. આપણે મંદિરની અંદર નજારો દેખાડીશું તમને. જોઈ લો કવડી ટ્રાફિક છે. મંદિરની અંદર એન્ટર થઈ ગયા મિત્રો. જોઈ લો કવડી ટ્રાફિક અંદર મંદિરમાં. ઉતારો હા લોકો આપણે મિત્રો મળી ગયા આપણને. જ્યોતિર્લિંગાય સોમનાથાય નમઃ અભિષેક સ્નાનમ સમર્પયામિ. એ વિડિયો ઉતારવાનો. જોઈ મિત્રો પૂજા કરવામાં કવડી ટ્રાફિક છે. ચડાવવામાં આપણે છે ઉપર જવાનું છે. ઉપર જવાનો રસ્તો છે મંદિરની. એક ગલી એક જ લોકો જઈ આગળ મિત્રો. કવડી ટ્રાફિક એમ આખો મંદિરનો ઉપરનો નજારો છે. જોઈ લો મિત્રો ઉપરથી નજારો જોઈ લો. કવડી ટ્રાફિક છે. જે લોકોને હે ને દર્શન કરવા આવો હોય ને એ લોકોને હે ને સવારમાં વહેલું આવી જવાનું. સોમનાથ મહાદેવની આરતી થઈ જાય, દર્શન થઈ જાય. અહીંયા હે ને મંદિરમાં હે ને અટાણે ટ્રાફિક ના હોય,
બધું તમે હે ને નિરાતે મોજ માણી શકો. મેં તો બધું હે ને નિરાતે દર્શન કરી લીધા હતા, એટલે તમને હે ને આપણે ખબર પડી કે શૂટિંગ થઈ જાય છે, એટલે શૂટિંગ ઉતારવા આટલે પાછા હે ને રાઉન્ડ મારવા આવી ગયા ને આપણો મોબાઈલ લોકરમાં હતો ને તે લોકરમાં કાઢીને ને પછી અહીંયા આવ્યા છે. લઈ લ્યો કબડ્ડી ટ્રાફિક જોઈ લો ચેકમાં સુધી લાઈન થઈ ગઈ. અત્યારે આપણે બધી એને અહીં સુધી જ લાઈન હતી, ચેકમાં સુધી લાઈન થઈ ગઈ મિત્રો. હા હલબેભાઈની મૂર્તિ ને આપણે કીટ લઈ લઈ, આપણે કીટ લઈને વેચીને થઈ નીકળીએ. હવે આપણે જવાનું છે હા પાંડવોની ગુફામાં. તો આપણે હવે ને સીધું હે ને ત્યાં નીકળે તમને મળીશું. તો બધાને હર હર મહાદેવ ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા ના ભૂલતા મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને બેને નીકળી ગયા છે. હવે આપણે છે ને જવાનું છે પાંડવોની ગુફામાં. તો એ બાજુ જઈએ આપણે. ફાઇનલી મિત્રો હે ને આપણે ગાડી પાસે આવી ગયા છીએ રામપ્યારી પાસે. જોઈ રહી આપણી રામપ્યારી પાર્કિંગમાં. હવે હે ને આપણે સિધું હે ને પાંડવોની ગુફા તરફ જઈએ છીએ. હવે તમારો ભાઈ પહેલાં લોકેશન મારી લઈએ અને લોકેશન જોઈ લઈએ કે કઈ બાજુ હોય ગુફા. તો સીધા તમને ત્યાં મળીશું. તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે છે ને પાંડવોની ગુફા, સૂર્ય મંદિર, સૂર્યકુંડ આ બધાના હે ને આનો નજારો મળ્યો છે. આપણે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક દેખાડ્યું તમને એનું કારણ હતું કે અંદર શૂટિંગ કરવાની મને હતી. તો એ તમારા ભાઈએ જાનમાનું શૂટિંગ કરી લીધું. પાંડવોની ગુફામાં છે ને મિત્રો આવનાની અમથી એવી જગ્યા છે જ્યાં તમે એક જણો અંદર જઈ શકો ને એક જણો બહાર આવી શકો. હવે આપણે છે ને એક પ્લેસ રહી ગઈએ. હવે એક પ્લેસનું છે ને આપણે છે ને શૂટિંગ ઉતારીને પછી આપણે ઘર સાઈડ નીકળીએ. આ જોઈ લો મિત્રો. હતી ફરવાની ત્યાં પૂરી ગયા છીએ. ને આ પ્લેસનું નામ છે શ્રી ગોલોક ધર્મ તીર્થ ધામ. એ આ જોઈ લે મિત્રો, આ મંદિર છે કૃષ્ણ ભગવાનનું મંદિર છે આખું. આ બધું હિંગળાજ માતાજીનું મંદિર ને બધું હે ને એ પાંચ છે. પાંડવોની ગુફા ને બધું જ તે એને આ સોમનાથ મંદિરની હે ને 1 કિલોમીટરની રેન્જમાં જ છે બધું મિત્રો. તમારે મોજ માણવી હોય ને તો અહીંયા આવી જાઓ. આ પ્લેસ બધી જોયા જેવી છે મિત્રો, જોઈ લ્યો. હવે હું નિરાતે દર્શન કરી લો પછી તમને પાછો મળું. બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો.
આપણે હે ને ત્રિવેણી સંગમ ઘાટ બાજુ જાય છે. મને પછી મગજમાં આવ્યું કે હજી એક પ્લેસ તો રહી જ ગઈ છે. આપણે હે ને ત્રિવેણી સંગમ ઘાટ બાજુ જઈએ છીએ તો ત્યાં હે ને આપણે જઈને જે વ્યૂ મારશું ને ત્યાં જે ઓલા પક્ષીઓ હે ને એ હાથમાં આમ આપણે હે ને જે ઓલું રાખીએ ને નાસ્તો કે કંઈ પણ ચણ કે દાણા કે તો એ ખાવા આવે એટલે એ હું તમને હે ને નજારો દેખાડી જો કોઈ હે ને કરતું હોય છે તો. જોઈએ મિત્રો કેમ બાપુ ઉપાડીને લઈ ગઈ ને જોઈ લે ઉપાડીને લઈ જાય પછી હું ના કોશિશ કરતા ત્યારે છે આવ્યા જોઈ લે મિત્રો પક્ષી હજી પકડશે. બધા જ લોકો હે ને ચણ નાખવા આવે છે અહીંયા ઘાટનો નજારો અહીંયાથી આવી શકાય ને હું જે ઓલા રોડે છે ત્યાંથી પણ આવી શકાય છે. આ મેન ગેટ છે આપણી ગાડીમાં પાર્કિંગ છે. પાર્કિંગ કેમ કે ઓલી બાજુ એટલે આપણે ગાડી ઓલી બાજુ પાર્ક કરીએ એટલે એ બાજુ છે. તો ફાઇનલી મિત્રો હે ને ત્રિવેણી સંગમ ઘાટનો તમે નજારો જોયો એની મોજ માણી છે. તો હવે આપણે છે ને ક્યાં જવાનું છે ખબર હે? ઘરે બીજે ક્યાંય નથી જવાનું. તો ઘરે જતા જતા વચમાં માધુપુર આવે છે. તો માધુપુર છે ને એ બીચનો નજારો તમને દેખાડીશું ને એ બીચની મોજ માણીશું. તો હવે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો ને હવે સીધા મળીએ માધુપુરના બીચે. માધવપુર આવી ગયા છે. માધવપુરમાં મેં તમને નહોતું કીધું કે અત્યારે માધવપુર આવે છે તો ત્યાં આપણે દરિયે ને ફરીશું ને મજા કરશું ને જોઈ લઈએ મિત્રો આ દરિયાનો નજારો એમાં જોઈ લઈએ. પેલી બોટ માછલી પકડવા જાય છે. આમ પણ ઘણી બોટું છે માછલી પકડવા જાય છે. કોઈને ઊંટની રાઈડ કરવી તો અહીંયા આવી જાય. જો મિત્રો ત્યાં એ બધી સુવિધા જોઈ લઈએ મિત્રો. દરિયો એકદમ શાંત. તમારે દરિયે ફરવું હોય તો અહીંયા માધવપુર આવી જવાનું. તો તમારો ભાઈ છે ને હવે દરિયાની મોજ માણી લઈએ. દરિયે છે ને મોજ માણીને પછી થોડોક છે ને અડધી કલાકનો આરામ કરીને પછી આપણે ઘર માટે સીધા નીકળી જઈશું. તો હવે સીધા મળીએ આપણે ઘરે. તો બધાને જય શ્રી રામ. ફાઇનલી તમારો ભાઈ પૂગી ગયો છે ઘરે ને હવે તમારા ભાઈને લાગે છે બહુ આરસ. અબે સાલે કેમ કે હે ને થાકી ગયા છે ગાડી આખી આખીને ને ફેરા હોય ને એટલે મિત્રો હે ને થાક બહુ લાગે ખરેખર. ગાડી આખીને જવું ને આવવું ને બહુ જ ને થાકવાટ લાગે. તો હવે હે ને આપણે વિડીયોને કરીએ એન્ડ ને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને સૌથી જરૂરી વસ્તુ સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. તો આપણા વ્લોગને કરીએ એન્ડ. તો બાય બાય, ટાટા, મળશું ફીરથી.